ખેસવા મીણા ડુંગળી અને બહુ શોખ હતો ખેંચવાનો. તો હેલો યુટ્યુબ ફેમિલી, ફરી વખત લે મારી તમે પેલા તો હેરસ્ટાઈલ મારી કાકી મારી હેરસ્ટાઈલ કેવી લાગી તમને કહેજો. ઓપી પહેલો હાલો રેડી થઈ ગયો. હેલો યુટ્યુબ ફેમિલી, ફરી વખત તમારા બધાનું હાર્દિક 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 સ્વાગત છે મારા નવા બ્લોગમાં. તો આઈ હોપ કે તમે બધા મજામાં જશો. તો ઝાઝા ટાઈમ પછી સ્વાગત છે તમારા બધાનું. પહેલાં તો બધાને જય શ્રી રામ, હર હર મહાદેવ અને જય માતાજી. તો અમે જઈએ છીએ અત્યારે મિતલીન મામાના ઘરે. તો મિતલી ફોનમાં પૂછતા મારે છે. આડી રખાય લાકડી. તો ફાઇનલી મિત્રો પહોંચવા આવ્યા છીએ અને મારા મોટભાઈ આવે છે લેવાના ડોબી. જો એનાથી ખોલતું નથી બાવણું. મામાને ઘરે પગી જાય. અને મારી હેરસ્ટાઈલ કેવી લાગી તમે પેલા કોમેન્ટમાં કહેજો. ટકો કરાવ્યો છે મેં ટકો. જા જા ખા હું તું એનાથી આ ખોલતું નથી. બોલો જો અમે ખોલ નાખ્યું. તો બાવણું મોટભાઈ જો હા મેં આયલા આવે આમાં બાવણું ખોલવા. પણ હવે તો હું પેલા ગાડી અંદર લઈ લઉં ને ઓય બાપા તમે સુરત દાદાનો નજારો જ જો યાર, કાંઈ ઘટે જ નહીં. ફૂલ પૈસા વસૂલ જો. કેમ પણ ઘટે કાંઈ. સનસેટ કહેવાય ને, સનસેટ. વાવ ધીસ બ્યુટીફુલ. ને જો ડુંગળી વાવેલી છે ખેતરમાં. તો કાંઈ નહીં ફેમિલી, પહોંચી ગયા આપણે ફાઇનલી વીજપડીને. અહીંયા શરદી થઈ ગઈ મને તો મામાને ઘરે આવી. અને મામા જો અમે બળદને પાણી પાઈ છે. ધંધો છે ઓલો ધંધો બળુકો છે ને વાડીએ તો જો આવું બધું હોય એટલે બતાવું. વાડીની રખડી પગ્યા પણ બહુ મોડા પગ્યા, કારણ કે હાઈવે રોડ બને છે એટલે રોડમાં એટલું બધું ક્યાં કાંઈ લેવાનું છે નહીં. રોદા બહુ હતા એટલે ધીમે ધીમે આવ્યા અમે. અને જો આ ડુંગળી કાઢી નાખી છે એટલામાં કાઢી છે ને ઓલી બધી જે દેખાય છે એ ડુંગળી જ છે બધી. અને જો આટલી બધી ડુંગળી કાઢી નાખી છે. અહીંયા ડુંગળીનો શું ભાવ હોય કોને ખબર. આવી કંઈક છે મિતલીના મામાની ડુંગળી. તો એક આમાં વ્હાઈટ ડુંગળી મળી છે થોડી. આવા કંઈક છે ગાંઠિયા ડુંગળીનો. જો મસ્ત મજાની ડુંગળી છે. ચાલો બધા ડુંગળી ખાવા દીધું. તો કાંઈ નહીં મિત્રો, કન્ટિન્યુ વ્લોગમાં રહેજો. અને નાઇટનો વ્યૂ અહીંયા પાછા હાવર દીપડા ને બધું હોય એટલે નક્કી ન હોય. અહીંયા સુધી આવી જાય એટલે જો આ મને શીખવાડવા લાવી છે કે ડુંગળી. તો મને એ શીખવાડે છે કે જો આમ ડુંગળી ક્યાં પીસ હોય એ પેલા જાતી મમ્મીને અહીંયા આવી રીતે ડુંગળી ખેંચવાની હોય કે કેમ. પણ ટાયર લાગે હતું તો વાહ ભાઈ વાહ. કેમ જોયું? વાહ ભાઈ વાહ. તો જો આવો ઢગલો કરી નાખ્યો છે લાડ બધો. ને હજી આ કેટલા વીઘા છે ઓલી બધો? તો ઘણા બધા વીઘા બાકી છે હજી. ખેસવા મીણા ડુંગળી અને બહુ શોખ હતો ખેંચવાનો એટલે મંડાઈ ગયા. આમ હોય કે મિત્રો ડુંગળી ખેંચવાની ઝપાઝપી બોલાવી દઈ. આપણને હું ન આવડે તો લેવા જ પડું. પણ ફાવે તો સારું. પોરથી ડુંગળી વાવી દેવી ને. પોર વાવીએ 50 વીઘાની ડુંગળી. શું કહેવાનું હોય તો પડી જાય ને ભાઈ. થોડા નાની મને ખેલ છે વાંકું વાંકું રહેવું એટલે પગ દુખી જાય બાવડા.
તો ફેમિલી જો અમે 2 માણસથી આ ઓલો ને ઓલો 1 2 3 4 ઢગલા કરી નાખ્યા છે. નહીં આમ તો 5 હો, 5. ને હવે આમાંથી સ્ટાર્ટ કર્યું છે મીટલીએ પાછું. તો પાછો એક આપણે આખો વીઘો નહીં પણ શું કહેવાય આખો ક્યારો હમે ઠેક છેલ્લે સુધી દેખાય ને અહીંયા સુધી આપણે કહેવાની છે તો કહી નાખીએ અમે. તો ફેમિલી મારો શોખ પૂરો થઈ ગયો છે ડુંગળીનો. ગોઠા છે મોટી મોટી છે. અને હાંસ પડી ગઈ છે. વ્યૂ આઈનો 1 નંબર થઈ ગયો છે. એન મામાની ડુંગળી તો હાંસ પડી ગઈ છે ને મામીનો આદેશ આવી ગયો છે. ચા બની ગઈ છે તો પેલા આપણે ચા પી નાખીએ. ને સુરત બધા અહીંથી અહીંથી તો આ રે ચાંદા મામા ઉગી ગયા તો પૂનમ છે ને એટલે. કેવું લાગ્યું તારા મામાને ઘરે આવીને તને? મામાને ઘરે તો મજા જ આવે. પહેલા તો મોરો પણ હવે તો એક દિવસ તો કાંઈ નહીં મિત્રો, હાંસ પડી ગઈ છે. મારા હારા સાહેબ આવી ગયા છે દુકાનેથી અને તાપણા કરે છે તો, કારણ કે ટાઈટ બહુ છે અહીંયા. અને મામી ને બધા અંદર રાંધે છે ને મારા મોટભાઈ પણ બેઠા છે. આમું તો જોવો એને ઇન્ટરેસ્ટ નથી લાગતો. પણ મોટભાઈ બેઠા છે. તો વાળું કરવાનો હજી વાર છે. વાળુંમાં મામીએ એનું શાક બનાવ્યું તમને દેખાડું. અને અમારા મોટભાઈ તો ટાઢા રોટલાનું શાક તમ તારે હાલ છે. અમારે તેલ મરચું કરશો તો હાલ છે, એવું કાંઈ નથી કે સારું સારું જ ભાવે અમને. બાકી ધંધા પાણીમાં કેમ છે? રેડી ને તો વાંધો નહીં. તો અમારે હાળા સાહેબ શું કહેવાય દરજી કામ કરે છે અને વીજપડીમાં નંબર 1 કારીગર છે. તો કોઈને કપડાં સીવડાવવા હોય તો પોગી જાજો. એડ્રેસ આપણે ઠેઠ સુધી આપી દેવું. હા, અને કાઠિયાવાડી વ્લોગમાં એ પણ વ્લોગ ચેનલ પણ છે, પણ મને એમાં એડિટિંગમાં નામ નાખતા ન આવડતું. તો આપણને કાંઈ હાવજ દીપડાથી બીક ન લાગતી. અને રાતે નીકળી ગયા આપણે. અહીંયા બહુ આવે શું કહેવાય દીપડા બહુ આવે. દીપડા બહુ આવે ને. અમે અમારા મોટભાઈ છે ને નાઇટના હુવા હાટું એને મેળો બનાવેલો છે જબરો. તમે મેળે આટો મારવા આવ્યા છીએ. બહુ ઊંચો છે તો મારો હાથ પૂગી જાય. હાથ ન પૂગતો હજી અહીંયા સુધી છે. તો જો ભાઈ લોકો આવો કંઈક દેશી મેળો છે. નાઇટનો વ્યૂ તો એટલો બધો ન આવે કારણ કે અહીં જો બધું આવું છે ને આવો કંઈક છે મેળો. આપણે સડી ગયા ને આજ છે પૂનમ. પૂનમ છે એટલે જો ચાંદા મામા મસ્ત મજાના ઉગી ગયા. તો આપણે મેળે હોવાનું થતું નથી કારણ કે ટાઈડ બહુ હોય. સમજાઈ ગયા? ટાઈડ હોય એટલે થોડુંક કેવરાવે. આપણે મામાની ઓરડીમાં જ હોવાનું છે. અને દીગુભાઈને લઈને હું આવ્યો છું મેળે બેહવા. અને મેળો હલે ને તો બીક લાગે ડહી તો બહુ ન બેહાય અહીંયા. મેળેથી આટો મારીને આવ્યા ને મામીને જો બે કામ કરે છે. હું રોટલી બનાવો છો કે પૂરી બનાવવાની છે? તે પૂરીનો ને એનો બીજો પ્રોગ્રામ એનો છે શાક બાકનો કંઈક જણાવો તો ખરી. રીંગણાનું શાક છે, રોટલા છે, શ્રીખંડ આવવાનું નાકમાં શ્રીખંડ ભર્યું. તે મામી દીકરી બે રાંધે છે ને અમને કાંઈ ભૂખ નથી લાગી. તમ તારે અમારે મોડું ખાવાની ટેવ હોય એટલે નિરાતે રાંધો તો હાલે. શું કેવું સાહેબ? બરોબર ને? તમે મોડા ખાવ કે વહેલા ખાવ? 10 વાગે 11 વાગે. 10 11 વાગે અમારે ભેગા અમારે ટાઈમ નાખશે એટલે વાંધો નથી. 12 વાગ્યા તો પછી એટલું બધું ઓકવડ પડી જાય. આપણે 12 વાગે ન ખાઈએ. છેલ્લા 11 ક્યારેક તમે 1 વાગે બેઠા હોય ખાવા. એ ભાઈ ગયા ક્યારેક પ્રસંગ હોય તો નકર 1-2 વાગે તો જમવાનું બને એટલે પછી બેસી જઈએ જમવા. મામાની તરફ ટાઈટ બહુ છે અમારા મવા કરતા. મવામાં એટલી બધી ટાઈટ ન હોય, બહુ ટાઈટ હોય છે. અમારી સાથે ભઠ્ઠો કર્યો હતો અત્યાર સુધી. ભઠ્ઠે બેઠા હતા અમે. એથી ભઠ્ઠો એકલો સગે છે ને અમે આટા મારીએ એમ તેમ વાડીમાં. તો એવું છે બધું. અમારા ભોલાભાઈ ટાઈગર જો એકલા આટા મારે છે. એને કાંઈ બીક નહીં કોઈ વસ્તુની. તો જમવા બેસી ગયા છીએ અમે
અને મામીએ ઘણું બધું રાંધી નાખ્યું છે. અને અમારા ભલાભાઈ જો ટાઈટમાં શ્રીખંડ લાવ્યા છે, બારે ટાઢું અને અંદરે ટાઢું. રીંગણા બટાટાનું શાક છે, પૂરી છે, રોટલા છે. અને મામાને બધા બેસી ગયા જમવા. દીકુભાઈ અમારે તો કાંઈ નહીં, હવે જમી લઈ, જમીને ગદા થઈ. મામી આપે છે ભાણામાં. તો મિત્રો જમી કાઢીને તો ક્યારના નવરા થઈ ગયા અને વાતુના વડા કરતા હતા. હું ને શેઠ ક્યારના હવાનું કરીને પથારા થઈ ગયા છે અમારે ફર્સ્ટ ક્લાસ. ને ટાઈટ બહુ છે તો હવે હોવાની કરીએ છીએ અમે તૈયારી. તો શેઠ તો અમે લાંબા થઈ ગયા છે અને મારા પથારા અહીંયા ઓલરેડી કમ્પ્લીટ થઈ ગયા છે. ને અહીંયા તો આપણે મહુવા કરતાં બહુ ટાઈટ છે. તો કાંઈ નહીં, સવારે મળશું, ત્યાં સુધી બાય બાય. તો ભાઈ લોકો સવાર પડી ગયું છે અને વાગી જશે 8:30 જેવું થઈ ગયું. અને મામી અમારે હાટું ભરતું બનાવ્યું છે ઓળાનું. જો ઓળાનું ભરતું, રીંગણાનું ભરતું. ઓળાનું શું, રીંગણાનું ભરતું અને ચા ગરમા ગરમ, રોટલી છે. તો ગામડાની મજા જ કંઈક અલગ હોય. તો લાઈક કરો, ફોલો કરો, કન્ટિન્યુ રહેજો. હજી આપણે બ્લોગ એન્ડ જ નથી કરવાનો. મારા રીતે થોડુંક મોડું થઈ ગયું હતું અને મારે નાસ્તો કરવો, મને ઓળો ભરીને પાણી આજ રેવાનું છે હોમવાર. તો હોમવાર છે ને એટલે નહીં ભેગું થાય. મારો મોઢભાઈ જો કે કાંઈ પણ મોઢભાઈ દેખાય નહીં, તરીકો હામો પડે છે, એ બધું છે. તો ભાઈ લોકો જો અહીંયા વાડી આવી સુરતની મરચી છે, સ્પેશિયલ તીખી ભડાકા કરાવી દે એવી. આ બધી તીખી જ છે. અને લાલ મરચાં પણ છે. લાલ આપણા ફેવરેટ છે, પણ આપણે આ ખવાય નહીં, ભડાકા કરાવી દે એવા તીખા છે. ઓલી હામી રહી ને એ હળદર છે. હળદર આપણે ઘરે જે ખાઈ ને એ હળદર ઈ જ ને, એ દળાવવાની ને એવી બધી હજી પાકી નથી. આંબા મોટા જબરા થઈ ગયા છે. મરચાં છે એટલામાં તો બધી. ટમેટીયું છે પણ હજી ઉગી નથી. ટમેટીની વાર છે હજી. કાચા આવી ગયા, મોટા મોટા આવી ગયા. જરા કાચા દેખાય. જો ટમેટું બધા ટમેટું છે. અને વાડી અહીંયા લેરખડી કંઈક અલગ હોય મિત્રો. પછી રોકાવાનું મને જવાનું મન નથી થતું, રોકાવું છે પણ હવે સેટિંગ થાય એવું છે નહીં, એટલે આપણે નીકળવું પડશે. પછી ડુંગળી આગળ વીણવાની છે આપણે હજી, પછી નીકળીએ ધીમે ધીમે. મામીને હવાઈનું કરે છે મીટ લઈને બધા. આવું બધું છે. તો આ લોકોને હજી ડુંગળી કહેવાની છે, આપણે ખોટા એનો ટાઈમ ઓલો નથી કરવો. હવે આપણે નીકળી ગયા ધીમે ધીમે. તો હવે મામાને થોડીક મદદ કરાવીએ અને ડુંગળી ખેંચાવીએ. જો તમે જોઈ રાખો. ને અમારા કેમેરામેન છે દિગુભાઈ પોતે. તો જો દિગુભાઈ કેમેરામેન જેવું આવડે એવું આમાંથી તૂટી જ જાય. પાસે પકડું જ છે. આમાં જીરા જીરા ખવાઈ ગયું છે હવે, એટલે બે નથી કરતા. મારી મિત્રો પેટ વધી ગયું ને છે ને, હું થાકી ગયો છું. મારા પગ દુખવા મળ્યા. દાવડો ખાલી કાઢ્યો ને જરીક આમ તો અમેથી ત્યાં સુધી તો મામા ને મામી કાઢે છે ડુંગળી. તો હું તો થાકી ગયો. તો હું દીગુભાઈ બે બેસી ગયા છીએ. સારું સારું રામ રામ. તો હેલો ફેમિલી, આવી ગયા આપણે પાછા આપણા મામાના ઘરેથી આપણા ઘરે આવી ગયા. તો આજનો ઉમ્મીદ છે કે આજનો વ્લોગ તમને ગમ્યો હશે, આજનો વિડીયો મારો ગમ્યો હશે. ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ પાછા બધાને નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી મામાની વાડી આપણે બહુ આનંદ કર્યો, મસ્તી કરી, મજા આવી ગઈ. એક દી રોકાણા આપણે નાઈટ. તો મળીએ પાછા બધાને નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધાને ટાટા બાય બાય, સી યુ અને જય શ્રી રામ. મળીએ પાછા.